અમદાવાદ ખાતેથી શરૂ થયેલો નકલી ચલણી નોટનો મામલો હવે સુરત કામરેજ સુધી પહોંચ્યો છે. કામરેજના ધોરણ પારડી ગામમાં આવેલા એક આશ્રમમાંથી આંચકો આપનારી ઘટના સામે આવી છે. શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આશ્રમમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પ્રદીપ મહારાજ દ્વારા આશ્રમ ચલાવવામાં આવતો હતો. અમદાવાદ ખાતેથી શરૂ થયેલો નકલી ચલણી નોટનો મામલો હવે સુરત કામરેજ સુધી પહોંચ્યો છે. ત્યારે કામરેજના ધોરણ પારડી ગામમાં આવેલા એક આશ્રમમાંથી આંચકો આપનારી ઘટના સામે આવી છે. પોલીસને આશ્રમના કમ્પાઉન્ડમાંથી એક ગુપ્ત ભોંયરું મળી આવ્યું છે, જેમાંથી કલરના ખાલી ડબ્બા અને કેમિકલના કેરબા મળી આવ્યા છે. આ ભોંયરાનો ઉપયોગ નકલી નોટોની છપાઈ માટે કરવામાં આવતો હતો કે કેમ તે તપાસનો વિષય છે. જોકે આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે આશ્રમમાં ગ્રામજનોને પ્રવેશવાની મંજૂરી નહોતી. વધુમાં મોડી રાત્રે આશ્રમમાં યુવતીઓ આવતી હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત અગાઉ પણ આશ્રમમાં આત્મહત્યાની ઘટના બની હોવાની ચર્ચાએ તપાસને વધુ ગંભીર બનાવી છે. તપાસ દરમિયાન આશ્રમના પાર્કિંગમાં મોંઘી દાટ કાર પાર્ક કરેલી મળી આવી છે, જેણે શંકાના ઘેરા વધુ ઘાટા કર્યા છે. પોલીસે તમામ એંગલથી તપાસ શરૂ કરી રહી છે અને આશ્રમ સંચાલક પ્રદીપ મહારાજ સહિત અન્ય લોકો પાસેથી પૂછપરછ કરવામાં આવી રહી છે.